अपडेट्स ओनली यूट्यूब चैनल ने सब्सक्राइब करशो, बेल आइकॉन ने दबावशो, लाइक कॉमेंट અને શેર કરશો। ધોરણ 10 ગણિત પ્રકરણ 6 ત્રિકોણ। આ પ્રકરણમાં બે પ્રમેય આ વર્ષે અભ્યાસક્રમમાં લખેલા છે। એ પૈકીનો બીજો અને છેલ્લો પ્રમેય પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને બહુ સરળ પણ છે, વિદ્યાર્થીઓને સહેલાઈથી તૈયાર થઈ જાય એવો છે। તો ચાલો શરૂ કરીએ પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે। મિત્રો, આ પાયથાગોરસના પ્રમેયની પ્રતિજ્ઞા છે। પરીક્ષામાં આ પ્રમાણે પણ પ્રમેય પૂછાઈ શકે છે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો। જો આ પ્રમાણેનું વિધાન પૂછાય તો તમારે આ જે પ્રતિજ્ઞા છે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે, તો આ વિધાન એ પ્રતિજ્ઞા છે એ આપણે તૈયાર કરવું પડે અને સહેલાઈથી યાદ પણ રહી જાય એવું છે। તમે રિપીટ કરશો તો તમને આવડી જશે। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે। તો આ પ્રમેય એ પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ વિકસાવેલો છે અને એની ઘણી બધી સાબિતીઓ પણ મળી આવી છે। તો આ પાયથાગોરસનું એક ચિત્ર મૂકેલું છે કે પાયથાગોરસે આ પ્રમેયની સાબિતી આપેલી છે। તો આપણે પક્ષની વાત કરીએ આપણે તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે। એટલે અહીં તમને આકૃતિમાં જે ત્રિકોણ દેખાય છે એની અંદર ખૂણો બી એ કાટખૂણો છે। સાધ્યની વાત કરીએ તો ત્રિકોણ એબીસીમાં એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ, એટલે અહીં એસી કર્ણ છે જે આકૃતિમાં દર્શાવેલું છે। તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ, એટલે બાકીની બે બાજુ એબી અને બીસી, તો એના વર્ગોના સરવાળા જેટલો થાય છે, એટલે આ સાધ્ય બનશે। ચાલો સાબિતીની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં સાબિતીની અંદર આ જે પક્ષનું વિધાન છે એ આપણે લખવાનું છે। એટલે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, જ્યાંથી આપણે પ્રમેયની શરૂઆત કરીએ છીએ। હવે આકૃતિમાં જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે બી ડી એ ભેદ દોરેલો છે। તો અહીં લખેલું છે, જુઓ સાબિતીમાં બીજું વાક્ય, બીડી લંબ એસી, એટલે બીડી ત્યાંથી આપણે આ જે બીડી છે, બીડી એ એસી ઉપર લંબ દોરેલો છે એમ સમજવાનું છે। આગળ વધીએ આપણે પ્રમેયમાં। હવે આ વાક્ય છે, આ પ્રમેય 6.7 એ બહુ અગત્યનું વાક્ય છે આ પ્રમેયનું। પ્રમેય 6.7 આ પ્રમાણે છે કે જ્યારે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર ભેદ દોરવામાં આવે તો ભેદના કારણે જે બે ત્રિકોણ બને છે, એટલે ભેદના કારણે અહીં બે ત્રિકોણ બને છે। એક આ ત્રિકોણ બને છે એડીબી અને આ બીજો ત્રિકોણ બને છે બીડીસી। તો આ બંને ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે। એટલે અહીંયા વિધાન લખેલું છે, જુઓ, એડીબી આ ત્રિકોણ પહેલો, એડીબી એ મૂળ ત્રિકોણ કયો આપણો એબીસી, તો એને સમરૂપ હોય છે। આ પ્રમેય 6.7નું વિધાન છે। એટલા માટે અહીં વાક્ય આવે છે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી। મિત્રો, સાબિતીના 3 વાક્યો ફરીથી આપણે એક વખત સમજી લઈએ। તો શરૂઆતમાં પહેલું વાક્ય આ જે પક્ષનું વિધાન છે એ આવશે, એટલે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે। ત્યાર પછી બીડી ભેદ છે, એટલે બીડી લંબ એસી એ દોરો એવું લખેલું છે। અને ત્રીજું વાક્ય જે ત્રિકોણનું છે, પ્રમેય 6.7નું વિધાન છે એનું વાક્ય છે, એટલે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી, પ્રમેય 6.7। હવે બે ત્રિકોણ સમરૂપ હોય તો એની બાજુઓના માપ સમપ્રમાણમાં થાય। હવે કઈ બાજુ લેવાની છે એ ખાસ આ બે ત્રિકોણની સંગતતાને આધારે આપણે ધ્યાન રાખીશું। અહીં બે ત્રિકોણ જે લખ્યા છે, તો સૌથી પહેલાં તમારે આ જે પહેલાં બે શિરોબિંદુ છે એડી એ લેવાના છે। એટલે પહેલી તમારી જે ગુણોત્તરનું માપ થશે એ એડી થશે, અને આ બાજુ પણ પહેલું અને બીજું લઈશું એટલે થશે એબી, એટલે આ પ્રમાણે થશે। તેથી એડીના છેદમાં એબી। હવે બરાબર એની સામે બીજો ગુણોત્તર કયો લેવાનો છે, તો બીજો ગુણોત્તર લઈશું આપણે આ પહેલું અને ત્રીજું શિરોબિંદુ, એટલે કે એબી, અને છેદમાં અહીં પણ પહેલું અને ત્રીજું શિરોબિંદુ એટલે એસી। આ પ્રમાણેનો ગુણોત્તર થશે, એટલે બરાબર એબીના છેદમાં એસી। ફરીથી એક વખત ચેક કરી લઈએ આપણે મિત્રો કે સૌથી પહેલાં કયો ગુણોત્તર લઈશું, એડી, તો એડી છેદમાં એબી, એટલે છેદમાં એબી લખ્યું છે। પછી આ પહેલું અને ત્રીજું છે એ લેવાનું છે, એટલે એબી બરાબર, એટલે એબીના છેદમાં એસી, તો એ પણ લખેલું છે। અને આ શાના આધારે લખીએ છીએ આપણે, તો બાજુઓ સમપ્રમાણમાં છે એટલા માટે આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ કે અહીં બાજુઓ એ સમપ્રમાણમાં હોવાથી
આ પ્રમાણે આપણે લખી શકીએ. તો આને આધારે હવે આપણે ગુણાકાર કરીશું. તો આનો ગુણાકાર થશે એટલે એબીનો વર્ગ થશે, સામે આનો ગુણાકાર થશે એટલે એડી ઇન્ટુ એસી થશે. એટલે એબીનો વર્ગ બરાબર એડી ગુણ્યા એસી એ પ્રમાણે લખાય. આ સમીકરણ નંબર 1 બનશે. હવે આગળ વધીએ આપણે પ્રમેયમાં. તો હવે જે બીજો ત્રિકોણ છે, જેમ આપણે પહેલો ત્રિકોણ લખ્યો તો આ એક ત્રિકોણની વાત કરી હતી, એ ડી બી એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. હવે આ જે બીજો ત્રિકોણ છે એ પણ મૂળ ત્રિકોણને સમરૂપ થાય. તો હવે એની વાત કરીશું આપણે. તો ચાલો એની વાત કરીએ. ત્રિકોણ બી ડી સી એટલે આ જે આ બાજુનો ત્રિકોણ છે બી ડી સી એ પણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. હવે જો આ મૂળ ત્રિકોણને સમરૂપ હોય તો એના આધારે આપણે એનો પણ ગુણોત્તર લખી શકીએ. તો હવે ગુણોત્તર લખીએ. તો પહેલાંની જેમ જ આપણે ગુણોત્તર લખવાનો છે, પણ ગુણોત્તરમાં શું ધ્યાન રાખીશું? પહેલાંમાં આપણે પહેલો જ્યારે ત્રિકોણ લીધો ત્યારે પહેલાં 2 શિરોબિંદુ લીધા હતા. તો આની અંદર આપણે પહેલાં 2 શિરોબિંદુ લઈએ, પાછળના શિરોબિંદુ લેવાના છે. તો આ પાછળના 2 લઈશું. એટલે લઈશું શું? પાછળના 2 શિરોબિંદુ છે સીડી છે, જુઓ. એટલે ડીસી અથવા સીડી અને છેદમાં બીસી આ પ્રમાણે થશે. અને બરાબરની સામે જે પહેલું અને ત્રીજું લીધું હતું પહેલાંમાં એ જ પ્રમાણે લેવાનું છે. એટલે બીસી અને છેદમાં એસી આ પ્રમાણે થશે. ફરીથી એક વખત સમજી લઈએ. તો પહેલાં આપણે શિરોબિંદુ એટલે પાછળના લઈશું, આ પાછળની બાજુ છે એટલે સીડી લઈશું. તો એટલે સીડી અને એને અનુરૂપ થશે બીસી, તો એ બીસી થશે. હવે સામે શું થશે? બીજી કઈ બાજુ લેવાની છે? તો એ જે પહેલાંમાં લીધી હતી એ જ પ્રમાણે બીસી અને આમાં લેવાનું છે એસી. તો જુઓ બીસી અને એસી એટલે આ પ્રમાણે આ ગુણોત્તર થશે. અને હવે આ ગુણોત્તર લખ્યા પછી આપણે જેમ પહેલાંમાં ગુણાકાર કર્યો હતો એમ અહીં પણ ગુણાકાર કરી શકીએ. તો આ ગુણાકાર કરીશું એટલે શું થશે? આ બીસી અને બીસીનો ગુણાકાર થશે એટલે બીસીનો વર્ગ થઈ જશે. અને સામે આવશે સીડી ઇન્ટુ એસી. તો આ બાજુ સમપ્રમાણમાં છે એને આધારે અને આ પ્રમાણે સમીકરણ નંબર 2 આવશે. તો સમીકરણ 1 અને 2 બંને આપણને મળી ગયા છે. તો એના આધારે હવે પ્રમેયને આપણે આગળ વધીશું. સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ. તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરીશું. તો સરવાળો કર્યા એટલે આ પ્રમાણે થશે. પહેલાંમાં આપણે લખ્યું હતું કે એ બી વર્ગ બરાબર એડી ગુણ્યા એસી અને આ બીજું સમીકરણ છે બીસી વર્ગ બરાબર સીડી ગુણ્યા એસી. તો આ બંનેનો સમીકરણ જે છે એનો સરવાળો કરીએ. હવે તમે જોશો તો બંનેમાં અહીં આ જે કોમન છે એ આપણે એસી બંનેમાં કોમન છે. તો એસી કોમન નીકળી જશે. તો અહીં એસી કોમન નીકળશે. જો આ એસી કોમન નીકળશે અને કૌંસમાં શું વધશે? એડી વત્તા સીડી. તો અહીં લખ્યું છે એડી વત્તા સીડી. સામે એમને એમ લખીશું એબી વર્ગ વત્તા બીસી વર્ગ. હવે તમે આકૃતિમાં જુઓ એડી વત્તા સીડી એટલે એડી વત્તા સીડી. તો એને કારણે આપણે એવું લખી શકીએ કે એડી અને આ સીડી એનો સરવાળો તમે કરો તો આપણને આખી બાજુ મળે એસી. આ મળશે એસી. એટલે અહીં આપણે એડી વત્તા સીડીની જગ્યાએ લખીશું એસી. તો એસી એસી 2 વખત થશે કારણ કે એકવાર તો અહીં છે જ અને બીજી વખત આવશે આના કારણે. એટલે એસી એસી 2 વખત થશે. એટલે એસી ગુણ્યા એસી સામે આપણે કોઈ ફેરફાર કરતા નથી. એબી વર્ગ વત્તા બીસી વર્ગ એને કારણે લખી શકાય કે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એટલે આ જે છે તો મિત્રો આ પ્રમાણે તમે પાયથાગોરસનો પ્રમેય ખૂબ જ સરળતાથી એકદમ